વખતે શું ચિત્ર ઊભું થયું? થર થર કાંપે, થર થર કાંપે, થર થર કાંપે. કોણ? મારા મામા છડલા કાપે, મામા માળા કાપે, મધરાતે પંખીડા કાપે, એ ઝાડ તણા પાંદડા કાપે, પહાડોના પથ્થર પણ કાપે, સજદાઓના જળ પણ કાપે, સુતાને જાગંતા કાપે, ઘરને ચેતન સૌએ કાપે. અને હાવજનું ચિત્ર કેવું છે? કેનાક જવું, કેનાક જવું, કેનાક જવું, કેનાક જવું, કે કેવી એવી આંખ જવું કે. હે આંખ જવું કે, આંખ જવું કે, કેવી એવી આંખ જવું કે, વાદળમાંથી બીજ જવું કે, જોડે ઉડતી બીજ જવું કે. જાણે બે અંગાર જવું કે, એ જાણે બે અંગાર જવું કે, હીરાના શણગાર જવું કે, જોગંદરની જાળ જવું કે, વીર તણી જંજાળ જવું કે, ચમચમતી બે જોત જવું કે, સામે ઊભું મોત જવું કે. કેમ તો હવે જડબા ફાડે ઘે 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 ઘે. જડબા ફાડે, જડબા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, જોગી જાણે ગુફા ઉઘાડે, જમરાજાનું દ્વાર ઉઘાડે, પૃથ્વીનું પાતાળ ઉઘાડે, પરછી સરખા દાંત લાવે, દહલા કરતી દીપ જલાવે. આવી પ્રાણો સૌથી ગીરમાં જાજો, એમાં રાત રોકાય, સલામત જગ્યા હોય. આમ તો આવચ્ચે માણસને વેડતો નથી, પણ ગીરમાં જાજો. અત્યારનું જેમ શિક્ષણ થઈ જાય ત્યારે વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જાજો અને રાત રોકાજો. રાતે બરાબર 8-9 વાગશે ને અને ગીરનું આખું વાતાવરણ બદલી જાય. ગીર ગાંડી થાય. રાતે ગીર ભયાનક થાય. એમાં હરણ હોય ને, હરણ ને હણકા ને બધા એની ચીસો સંભળાતી હોય, એ ભાગતા હોય, વાહન ત્રાડ નાખતો હોય, આવતની ટણક સંભળાતી હોય. તમે રિસોર્ટમાં ઉતરાવ ને ત્યાં ધ્રુજારી ચૂકે આવી ગીરનો આવત. એટલે આવી જે ટણક હોય, દસ કરતી જીભ જુલાવે. નેહડાના જે માલધારી હોય બીવે નહીં, તો આપણને લાગે, એને ન લાગે. એમ લાગે કે આમ ભેંસની ઉપર પંજો માર્યો છે, કે ગાયને ઉપાડી છે, કે વાછડીને ઉપાડી છે. એટલે એક એક નેહડામાંથી, એક એક ઘરમાંથી જે માણસ ઊભો થાય, માણસ આદમી જ નહીં, બાયું પણ સાંભળતો. બાદર ઉઠે, બાદર ઉઠે, પડકમદાર બિરાદર ઉઠે, ફરસી લે તો ઉઠે, ખડક ખેંચ તો આવી ઉઠે, કલછી હાલે કાઢી ઉઠે, ગોબો હાથ દબારી ઉઠે, સોતો લઈ કરનારી ઉઠે. લુગડા ધોવાનો ધોકો લઈને હોય, કંકોર ગલા ને ગોમતી ને ઉપડે તમારે. હે સોતો લઈ કરનારી ઉઠે, કાય તણા રખવાળો ઉઠે, દૂધ મલાવો વાળો ઉઠે, મારું દૂધ પીનારા ઉઠે, જાણે આભ મીનારા ઉઠે. અને બધા હાથમાં હથિયાર એવું લીધું, કોઈ લાકડી લીધી, કોઈ તલવાર લીધી, કોઈ ધોકો લીધો, કોઈ ભાલો લીધો, બરછી લીધી, દોડ્યા. ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે, ઉભો રહેજે. એ પ્રાણ પડી ગયું, ઉભો રહેજે, ગીરના દૂતા, ઉભો રહેજે, કાયર દૂતા, ઉભો રહેજે, પેટ ભરાતું, ઉભો રહેજે, ભૂખ મરાતું, ઉભો રહેજે, ચોર તારા, ઉભો રહેજે, ભાગો જારા.
ઓરે લે. એમાં એક ચારણ કન્યા આજે ઘટના બની. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા પાળી ઘોડી ચારણ કન્યા ચુંદડિયાળી ચારણ કન્યા શ્વેત સુમાળી લાલ હિંડોળી ચારણ કન્યા. ચારણ કન્યા બોલજો. 14 વર્ષની ચુંદડિયાળી શ્વેત સુમાળી પાળી ઘોડી લાલ હિંડોળી ચાળ ચડતી પાળ ઘુમંતી શોભનવંતી આગ ઝરકતી દેશ નિવાસી જગદંબાસી તાંગ ઉઠાવે ત્રણ ગજાલે હાથ હિલોળી પાછળ દોડી. ત્યાં તો શું થયું? ભયથી ભાગ્યો. ભયથી ભાગ્યો સિંહણ તારો ભડવીને ભાગ્યો રણમેલીને કાયર ભાગ્યો ડુંગરનો હાથીનો ભણનારો અજોગીના જટાળો ભાગ્યો મોટો વીર મુઠાળો ભાગ્યો નર થઈ નારીથી ભાગ્યો નર થઈને નારીથી ભાગ્યો નર થઈને નારીથી ભાગ્યો નર થઈને નારીથી ભાગ્યો અને નાની એવી છોડીથી ભાગ્યો.